આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હલો. હાલો હાલો. હા. હા. મારે તમારી મદદની જરૂરત છે. કઈ બાબતની? એ છે ને મેં એટ્રોસિટીની એફઆઈઆર દર્જ કરાવી છે. આ છે ભાવનગરની દલિતની દીકરી જે 12 વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાઈ અને એક આહિર યુવાન સાથે મેરેજ કર્યા. એક 10 વર્ષનો બાબો પણ થયો, પણ આજે એમને તરછોડી દેવામાં આવેલ છે. એમની સાથે અન્ય અત્યાચાર કરવામાં આવેલ છે અને પોલીસ ફરિયાદ માટે એ દર ભટકી, પણ પહેલાં તો પોલીસ ફરિયાદ લેવામાં આવતી ન હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ લેવામાં આવી તો અત્યારે જે આરોપીઓ છે એમાંથી 1-2 સિવાય કોઈની બાકીનાની કોઈની ધરપકડ કરવામાં આવતી નથી. તો એના માટે આપણે વાત કરી છે, સાંભળો. હલો. હાલો હાલો. હા. હા. મારે તમારી મદદની જરૂરત છે. કઈ બાબતની? એ છે ને મેં એટ્રોસિટીની એફઆઈઆર દર્જ કરાવી છે. કોણ તમે? કોણ બોલો છો? ક્યાંથી બોલો છો? થોડુંક ઓળખાણ આપો પેલા. એ છે ને હું ભાવનગર થી બોલું છું. હું વણકર જ્ઞાતિની દલિત સમાજની દીકરી હા, છું. શું નામ? મારું નામ નિર્મળા છે, મારા મમ્મી ઘરનું, અને મારા સાસરિયાનું નામ રાધિકા છે. રાધિકા. અટક શું છે? ઈ લોકોની અટક મયડ છે અને મારી પપ્પાની અટક મારું છે. હા, બરાબર. હા. હા. હા, હા. એટલે મેં અત્યારે હા ક્યાં બોલ. રહ્યો છો? ક્યાં તમે? અત્યારે હું મારા મમ્મી ઘરે છું, ભાવનગર હા. ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડની હા. પાસે. હા, બોલો બોલો. હા. 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 હા, હા, બોલો. હા. એટલે છે ને મેં એટ્રોસિટીની એફઆઈઆર દર્જ કરી છે ને એમાં મહિનો થયો અને ઈ સામેવાળા લોકો રહ્યા ને એને મને મારકુટ કરીને, તો મારા 10 વર્ષનો દીકરો છે એટલે હમ. ઈ લોકોએ મને કાઢી મેકી અને હું ફૂટપાથ ઉપર રહીશ. હું રાજકોટ, મતલબ મારા રાજકોટ સાસર્યું છે ને રહેવાનું. હમ. એટલે બધા પોલીસ સ્ટેશનમાં ગઈ તો ઈ લોકો બધે પોલીસ વાળાને પૈસા દઈ દઈને મારી એફઆઈઆર દર્જ ક્યાંય ન થવા દીધી. પછી મેં એટ્રોસિટીની એફઆઈઆર માર દર્જ કરીને તો અત્યારે ઈ લોકો છે ને, ઈ લોકોને જે છાનબીન વાળા મેડમ છે ને, રાધિકા મેડમ છે રાજકોટના, હમ. એને આ લોકોએ ઓળખાણ કરીને એને આગળ કેસ જ નથી, છાનબીન જ નથી કરતા. 1 મહિનો થયો મેં એટ્રોસિટીની એફઆઈઆર દર્જ કરાવી. એમને એટ્રોસિટી કોની સામે કરી તમે? મેં મારા સાસરિયા વાળા, મારા ઘરવાળા, મારા પછી મારા ફૈજી સાસુની અને બીજા લોકોનું જેને ઓળખતી નહોતી. અમે ઘર લીધું ને ફ્લેટ, એટલે મને ફ્લેટ ખાલી કરાવવા એ લોકો પ્લાનિંગ થી બધા આવ્યા. 20 થી 25 જણા બધા આવ્યા હતા અને મારો સામાન ઘા કરી દીધો અને મને મારી કુટીને આપણે મને જ્ઞાતિ વિરુદ્ધ ગાળું દેવા મળ્યા. બધું બહુ કર્યું એ લોકોએ મારી ઉપર. અને હું પછી એફઆઈઆર દર્જ કરાવવા પોલીસ સ્ટેશનમાં ગઈ ને, એટલે એક પોલીસ સ્ટેશન વાળા મારી એફઆઈઆર દર્જ ન કરે. આયા એકલા હું 4 મહિના થા ઉઘાડા પગે સતત હું દોડીશું. પછી ભાવનગર થોડાક દી આવી, પછી આયા 2 ઓલી ન્યા નહોતી થતી ને, આવી ગઈ, ખાઈ ગઈ, ખોરાઈ ગઈ ને ઘરે ઇન્સાન કરાઈ. પછી પાછી હું રાજકોટ ગઈ. એ લોકો મારી એટ્રોસિટીની એફઆઈઆર નહોતા દર્જ કરતા અને અત્યારે કરીને તો એ લોકો એક્શન નથી લેતા. એમને એટલે તમારા જે ઘરવાળા છે હા, ઈ આપણે વણકર જ્ઞાતિના નથી? ના, એ આયર છે. અને પ્રેમ લગ્ન કર્યા છે તમે? હા, મારા લવ મેરેજ થયેલા છે. કેટલો સમય થયો લગ્ન કર્યા? મારા લગ્ન 12 વર્ષ જેવું થયું હો, 11-12 વર્ષ જેવું. એમને એ લોકો મને હેરાન કરતા હતા, પણ અમારે જ્યાં સુધી મારા પરિવાર, મતલબ મારા ઘર પૂરતું હતું ને, સાસુ સસરા નણંદ જેઠ જેઠાણી, ત્યાં સુધી મેં કઈ કર્યું નહોતું. પણ અત્યારે મારા ફૈજી સાસુ, એના 2 દીકરા, એની દીકરી, અને પછી પાછા મારા ફૈજી સાસુ નો દીકરો છે ને, એના ભાઈ બહેન, એનું આખું ફેમિલી બધા આમાં સામેલ થયા છે. હા, એટલે અને ઈ લોકો મને એમ કે છે એટ્રોસિટી એફઆઈઆર દર્જ કરી હતી એને હું પોલીસ વાળા કે અમારે ઓળખીતા છે, કોઈ કઈ નહીં કરે કે અમને. એટલે એટ્રોસિટી એક્ટ મુજબ અને બીજી આ તમને ત્રાસ આપ્યો છે 498 મુજબ ની બધી કલમો લાગી છે એમાં? કઈ હા, રીતે એમાં છે કલમો લાગી. હું તમને વોટ્સઅપમાં આખી એફઆઈઆર મારી તમને. હા, બસ એફઆઈઆર મને મોકલો ને તો વાંચી લઉં. અને પછી મારા હું મદદ શું કરવાની તમને એ કહો એટલે ખબર એ પડે મને. લોકો એક્શન લેવા જોઈએ. ઓલા બાર છે ને ગુંડા, એ લોકો મને ધમકી દીધા કરજો. મારા દીકરાને પણ ત્યાં હું ત્યાં નથી રહેતી, બરાબર. મને ત્યાંથી સાહેબ નો ફોન આવે તો મારે રાજકોટ જવું પડે, આયા આવવું પડે. મારી પાસે 1 રૂપિયો નથી. તો એનો નંબર પણ તમારે કયા પોલીસ સ્ટેશનમાં છે તમારી ફરિયાદ? એનો નંબર મારી મને મોકલવો પડશે. હા, હું તમને નંબર દઈશ. ગાંધીગ્રામ ની પોલીસ ચોકી, એ મેડમ રહ્યા ને, મેડમ એક્શન જ નથી લેતા. અને રાધિકા ઉપરથી મેડમ કોણ છે? રાધિકા મેડમ નામ છે એમનું. હા, તો એનો નંબર મને મોકલો, બરાબર. પીઆઈ છે, અને શું છે? હા, પીઆઈ છે. અને મને પાછા હું ત્યાં પૂછવા જાઉં તો મને ધમકાવશે. મને કે તમારી સામે ગુનો અમે દાખલ કરશું ઈ કે.
હા એને તો મારી સામે શું કામ ગુનો એમ એ તો કઈ હા સવાલ એમ નથી. એટલે ઓલા લોકોને ભેગું મળી ગયા ને ત્યારે એને મારી મદદ કરવાની હોય એની બદલે ઈ લોકોને સપોર્ટમાં છે ઈ બધા. હા અને કાંઈ તમે કાંઈ વાંધો નહીં આપણે એને હું તમને FIR ને બધું મેકલાવું તમારા WhatsApp-માં. હા કાંઈ વાંધો નહીં, એ બધું મોકલો. અને આપણે યા. આ યુટ્યુબમાં મેલું છે આવડું આપણે વાત કરીએ ઈ. યુટ્યુબમાં પેલા તમે જોઈ લો પછી તમે તાર મેકજો. એમ તો હા જો હા હું આપણે મને તમારું કીધું હમ આપણે ઓલા પણ નામ ગામ કીધું ખીમજીભાઈ નામ છે. હમ. ખીમજી કાકા એને મને તમને કીધું. એમ ઈ કે મને કે આય કેમ ન પછી આપડા દલીલ સમાજના છે ને એક આપણે ઓલા શું કહેવાય વસંતભાઈ ચાવડા, હા વસંતભાઈ છે. હા હા દીદી હા સોલંકી, હા હા બધા દીદી સોલંકી આ બધા એ કામ કરે છે. મનસુખભાઈ રાઠોડ. હા એ બધા કામ કરવા વાળા છે, બરાબર છે. હા ઈ બધે છે. એમાં એવું દીદી સોલંકી એમની સાથે ફર્સ્ટ ટાઈમ મારી વાત થઈ. પહેલી વાર મેં એમની સાથે વાત કરી હતી. હા બરાબર. પછી એમને ગ્રુપમાં દીધું હોય છે. પણ આમાં એવું છે કોક આમ વ્યવસ્થિત આ લોકોને કહે ને તો એક્શન લઈને કરા લેતા નથી. એ લોકો મને હું એકલી જાઉં ને એટલે એમ સમજે છે કે આની પાછળ કોઈ નથી. ના ના કરીએ વાત, કાંઈ વાંધો નહીં. તમે મને FIR ની નકલ મોકલો, બરાબર ને? અને યા ખીમજીભાઈ ક્યાં ખીમજીભાઈ તમને વાત કરી? ઈ મને ઓલા રાજુલા ક્યાં કીધું. છે જ્ઞાતિ કીધું. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો છે હા એ તો યા ઓળખતા હોય ને એટલે કીધું હોય. હા હા ના એમને મને કીધું ઈ કે કોઈ તમારે મને વસંતભાઈ ચાવડા ને બધાને મેં ફોન કર્યો તો એ લોકો પછી એકવાર ફોન પછી એમને વાત કરી મેડમ માટે પણ એ મેડમ રહ્યા ને એક્શન જ નથી લેતા. હા હા સબૂત ને બધું છે CCTV કેમેરામાં મારે હારે બધું થયું હતું ને બધું છે. હા હા એમ. હા તો ઈ નથી એક્શન લેતા. એટલે એવો કઈ વિડીયો છે તમારી ફોટા વિડીયો કઈ છે તમારી ઘર? અહીંયા છે ને ત્યાં અમારો ફ્લેટ ખાલી કરાવ્યો ને ત્યાં હા 21 ને 22 તારીખના CCTV કેમેરા ત્યાં કેટલા જણા આવ્યા હતા ને ભેગા પોલીસે મળેલા હતા. આપણે કંટ્રોલ રૂમ ની ગાડી આવે ને રૂમ ની ગાડી હતી ને 181 મહિલા હેલ્પલાઇન મને સામાન બામાન કા કરતા હતા ને મસ્તીથી જોતા હતા બધા. સમજાય કઈ વાંધો નહીં. એ તો તમે ત્યાં રજૂ કર્યું છે ને CCTV નો ફૂટેજ રજૂ કર્યા છે ત્યાં પોલીસ એ સ્ટેશનમાં? રજૂ નથી કર્યા મેડમ ને હું ત્યાં એ આપણે સાનબેન માટે લઈ જાય કે નહીં તમારે હાથસો હા લઈ ક્યાં તો ગયા. હા હા તો બરાબર. હું એમની હારે ગઈ એટલે મારા દેરના જે આ બધા અંદર સામેલ છે ને તો એ મેડમ એન પપ્પાનો નંબર લીધો પછી એડ્રેસ લીધું પછી ઘરે ખાવા પીવા બોલાવ્યા છે ને પછી એક્શન નથી લેતા. હા કાંઈ વાંધો નહીં, કાંઈ આપણે કરશું જે કઈ થતું હશે. તમે મને FIR ની કોપી મોકલો અત્યારે, બરાબર ને? યા મેકલું હો. હા હા બસ હા. અને તમારો ફોટો હોય તો એ મોકલજો. હા વાંધો નહીં હા મેકલું હો. હા ભલે હા હા. યા આ સાથે FIRની કોપી પણ અપલોડ કરવામાં આવેલ છે, તો એ વાંચો. અને જે આપણા રાજકોટ જિલ્લાના કે જે કાંઈ કાર્યકરો હોય એમણે આ બેનને ખાસ મદદ કરે એટલા માટે આપણે આ યુટ્યુબમાં મૂકવામાં આવેલ છે. આ સાથે બેનનો ફોન નંબર પણ આપણે જાહેર કરેલ છે એમને પૂછીને, તો એમને યોગ્ય મદદ થાય એવી ખાસ વિનંતી. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.